ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશનો અભ્યાસ કરીશું. એમાં પેજ નંબર છે તમારી એસાઇનમેન્ટમાં 20. એમાં પહેલાં અભ્યાસક્રમ કેટલો છે એ જોઈ લઈએ. તો લિટલ સ્ટેપ 1 to 5. તમારી પાઠ્યપુસ્તકમાં લિટલ સ્ટેપ આપેલા છે, એમાં 1 થી 5 છે અને યુનિટ 1. એના પરથી આ ઇંગ્લિશનું જે એસાઇનમેન્ટ છે એ આપણે લખવાનું છે. તો પહેલી સૂચના જોઈ લઈએ. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં 1 થી કે 20 ખાલી જગ્યા તમારે આપેલી છે. એમાં પહેલી જે 10 આપેલી છે 1 to 10 એ તમારી પાઠ્યપુસ્તકમાં યુનિટ 1 એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ, એમાં જે પાર્ટ છે એની ખાલી જગ્યાઓ 1 થી 10 આપેલી છે. આપણે ખાલી જગ્યાઓ તો લખી નાખીએ, પરંતુ આપણને જવાબ શું આવે, કઈ રીતે ખબર પડે, તો આપણે પહેલાં તો એ જે પાર્ટ છે એની સમજૂતી મેળવી લઈએ. તો તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 27 એમાં એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ, એનો પાઠ આપેલો છે. પહેલાં તો ચિત્ર આપેલું છે હિતુના વર્ગખંડનું. એ ચિત્રના આધારે નીચે પાઠ છે એની સમજૂતી મેળવીએ. તો લુક એટ હિતુસ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ જુઓ. ચિત્રમાં તમને દેખાય છે હિતુનો વર્ગખંડ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ક્લાસરૂમ, હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, તે મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક, વોલ્સ એટલે દિવાલો અને પિંક એટલે ગુલાબી, દિવાલો ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક, બોર્ડ કાળું છે. ધ શેલિંગ ઇઝ વ્હાઇટ, શેલિંગ એટલે છત, ઉપર જે છત આપેલી છે એ સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ, રૂમમાં 2 બારીઓ છે. આની ખાલી જગ્યા આવશે એટલે ધ્યાન આપજો. ધ વિન્ડો ફ્રેમ આર બ્રાઉન, બારીઓની જે ફ્રેમ છે એ કથ્થઈ છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ, અને જે દરવાજા છે એ પણ કથ્થઈ છે. ધ ફ્લોર ઇઝ ક્લીન, ફ્લોર એટલે ભોંયતળિયું, ભોંયતળિયું કેવું છે? ક્લીન, સ્વચ્છ છે, ચોખ્ખું છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ, અને જે પાટલીઓ છે, બેન્ચીસ એટલે પાટલીઓ, પાટલીઓ પણ સ્વચ્છ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો, બારીની બાજુમાં એક બુલેટિન બોર્ડ છે. તમને ચિત્રમાં દેખાય છે બારીઓ છે, એની બાજુમાં શું છે? બુલેટિન બોર્ડ. ઇટ ઇઝ અ ગ્રીન, તે લીલું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, તેના પર ચિત્રો છે, પિક્ચર્સ એટલે ચિત્રો. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી પાટલી ઉપર છે. એ બીજો પેરેગ્રાફ જોઈશું આપણે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં એક પ્લેટફોર્મ આપેલું છે. તમે ચિત્રમાં જોઈ શકો છો આ પ્લેટફોર્મ છે, એના ઉપર શિક્ષક ઊભેલા છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, શિક્ષકનું જે ટેબલ છે એ પ્લેટફોર્મ પર છે. ચિત્રમાં દેખાય છે અને વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્લેટફોર્મ છે એની ઉપર ટેબલ છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ખુરશી ટેબલની પાસે છે, એની નજીક છે. ચેર એટલે ખુરશી. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ, ન્યૂ એટલે નવું, જે ખુરશી છે અને ટેબલ છે એ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલ ઉપર એક ચોપડી છે. તમને ચિત્રમાં દેખાશે કે ટેબલની ઉપર એક પુસ્તક પડેલું છે. ધ બુક ઇઝ વેરી થીક, એ ચોપડી ખૂબ જ જાડી છે. થીક એટલે જાડી. ઇટ ઇઝ અ ડિક્શનરી, તે શબ્દકોશ છે,
તે શેની ચોપડી છે? ડિક્શનરી છે, તે શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક પાટિયાની નજીક છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં એક ચોક સ્ટીક છે, ચોક લાકડી છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. એ ચોક લાકડી છે, ચોક સ્ટીક છે, એ સફેદ છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબર્ડ એટલે કબાટ. પાટિયાની પાસે એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. સ્ટોરી બુક્સ એટલે વાર્તાની ચોપડીઓ. એક કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ડસ્ટબિન એટલે કચરાપેટી. તમારે એનો ગુજરાતી લખવું હોય તો ઉપર લખી શકો છો કે ડસ્ટબિન એટલે કચરાપેટી. કે વર્ગખંડમાં એક કચરાપેટી પણ છે. ચિત્રમાં તમને દેખાશે કે વર્ગખંડમાં કચરાપેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે બારણાની, તે દરવાજાની નજીક છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ આયરી. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની સમજૂતી મેળવી લીધી. હવે એની આધારે જે પહેલી 1 થી 10 ખાલી જગ્યાઓ તમારે એસાઇનમેન્ટમાં આપેલી છે એ આપણે પૂરીશું. મારી સાથે સાથે તમારે પેન્સિલથી સુંદર અક્ષરે લખતું જવાનું છે. તો ફર્સ્ટ ખાલી જગ્યા આપેલી છે હિતુઝ ક્લાસરૂમ ઇઝ ખાલી જગ્યા. કૌંસમાં છે બિગ સ્મોલ, કે હિતુનો વર્ગખંડ કેવો હતો? તો આન્સર લખીશું બિગ, BIG. મારી સાથે સાથે તમારે સુંદર અક્ષરે લખતું જવાનું છે. સેકન્ડ છે ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ રૂમ. કે વર્ગમાં કેટલી બારીઓ છે? મેં તમને એ પાઠમાં સમજાવ્યું હતું કે વર્ગમાં 2 બારીઓ છે. તો આના ઓપ્શન આપેલા જ છે બાજુમાં 2 and 3. તો આપણે આન્સર લખીશું 2, TWO. હવે જે ત્રીજી છે ખાલી જગ્યા એ જોઈ લઈએ. નંબર 3, ધ ફ્લોર ઇઝ ખાલી જગ્યા. ભોંયતળિયું કેવું હતું? તો ઓપ્શન આપેલા છે એના ડર્ટી, ક્લીન. તો આપણે આન્સર આવશે ક્લીન, CLEAN. કે ભોંયતળિયું ચોખ્ખું હતું. નંબર 4, ધ ખાલી જગ્યા ઇઝ બ્લેક. ઓપ્શન જોઈ લઈએ એના ટેબલ, બોર્ડ. તો આન્સર લખીશું આપણે બોર્ડ, BOARD. કે પાટિયું કાળું હતું. ટેબલ કાળું ન હતું, પણ શું હતું? પાટિયું કાળું હતું. નંબર 5, ધ ચેર એન્ડ ધ ટેબલ આર ખાલી જગ્યા. એના ઓપ્શન છે ન્યૂ, ઓલ્ડ. તો આપણે આન્સર લખીશું ન્યૂ, NEW. કે જે ચેર અને ટેબલ, ખુરશી અને ટેબલ હતા એ નવા હતા. નંબર 6, ધ વોલ્સ આર ખાલી જગ્યા. એના ઓપ્શન આપેલા છે બ્રાઉન, પિંક. તો આપણે આન્સર લખીશું પિંક, PINK. જે દિવાલો હતી એ ગુલાબી હતી, પિંક હતી. નંબર 7, ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ. એના ઓપ્શન છે ઓન, ઇન. તો આપણે આન્સર લખીશું ઓન, ON. ઓન એટલે ઉપર અને ઇન એટલે અંદર. કે ટેબલ પ્લેટફોર્મ હતું એ ટેબલ એન્ડ પ્લેટફોર્મની ઉપર હતું. નંબર 8, ધ બુક ઇઝ ખાલી જગ્યા.
એના ઓપ્શન આપેલા છે થીન, થીક. તો એનો આન્સર લખીશું થીક, THICK. જે ચોપડી હતી એ જાડી હતી.